હું પોતાને છેલ્લા 3-4 વર્ષથી જોઈ રહ્યો છું અને હું સતત પોતાના નાના સ્વાર્થો દ્વારા હાર્યો છું. તમે જેને બચાવવા ઈચ્છો ને એને બચાવો નહીં. એ વસ્તુ એ લાયક નથી કે એને બચાવવામાં આવે. જે વસ્તુ અંદર એટલી નાની અને નિર્બળ છે એને ક્યાં સુધી બચાવશો? એને તમે થોડી એવી બાજુમાં કરી દો, એક તરફ કરી દો. તમને ખબર પડશે કે તમે તે નાની વસ્તુથી ઘણા મોટા છો જેને તમે બચાવવાની કોશિશ કરી રહ્યા છો. અસલી યુદ્ધ શું છે કે જ્યાં આ નાની અસલી યુદ્ધ એ છે કે તમે પોતાની જાતને આ નાની વસ્તુથી અલગ કરો. બહારની કોઈ પણ લડાઈ એટલી વાસ્તવિક નથી હોતી. બહારવાળા પણ તમને હરાવે છે. તમારી નબળાઈઓનો તમારી જ વિરુદ્ધ ઉપયોગ કરે છે ને, તો સાચી લડાઈ તો પોતાની જ વિરુદ્ધ હોય છે. બહારવાળા પણ તમારી અંદર એક સાથી બનાવે છે, એના દ્વારા તમને હરાવે છે. જો મારે બહારની દુનિયામાં પણ જીતવું છે તો મારે મારી નિમ્નતાની વિરુદ્ધ લડવું પડશે. બહુ ઉશ્કેરે છે કે બહાર લડી લો, બહાર લડી લો. તમે ક્યારેય પણ જીતી નહીં શકો જો તમે પહેલા પોતાની જાતને નહીં હરાવો. આચાર્યજી, આ સૌથી કઠિન વસ્તુ છે જે મેં જોઈ છે. જ્યાં સુધી તમે પોતાને એવા માનતા રહેશો આ કામ સૌથી કઠિન લાગશે. જે પણ તમે તમારી જાતને તમે વિચારો છો, પોતાની હદ, તમારી ફરજ, તમારી જવાબદારી, તમારા સપનાઓ, તેને ઝડપથી ચાલવા ના દો. એને ખૂબ બારીકાઈથી જુઓ. એ જ તમારી બધી નબળાઈઓ છે. જ્યારે તમે બહુ બારીકાઈથી જોશો તો સમજમાં આવશે ક્યાં ફસાયું છે.